નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર જોઈ લઈએ તો ભારે આંધી તોફાન 80 લોકોના મોત થયા છે। મિત્રો જણાવી દીધું બંગાળની ખાડીની અંદર ખાસ કરીને એક વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવેટ થતા ત્યાં નજીકના જિલ્લાઓની અંદર ભારે અફરાતફરી મચી ગઈ છે, કારણ કે ભારે આંધી અને તોફાનો જોવા મળ્યા તેને લઈને ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકોના ઘર ઉડતા જોવા મળ્યા, તેમાંથી 80 લોકોના મોત પણ થયા છે। તો શું બંગાળની ખાડીની આ સિસ્ટમ જે છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તેના વિશે વાત કરી લઈએ તો અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લાઓની અંદર આજે હળવા વરસાદની આગાહી છે। મિત્રો ગુજરાતમાં આંધી તોફાનની કોઈ મોટી અસર તો થવાની નથી, પરંતુ આ સિસ્ટમ અને આંધીને કારણે ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે। તેના મિત્રો વાત કરીએ કયા જિલ્લાઓમાં ગુજરાતમાં માવઠા જોવા મળી શકે તો સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત ભાવનગર અને બોટાદમાં જે છે તે હળવા વરસાદની આગાહી છે। તેની સાથે ઉત્તરીય ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેની સાથે મિત્રો ગુજરાતના ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાની આગાહી છે, કારણ કે આંધીની અસર ત્યાં પણ જોવા મળશે। તેની સાથે મિત્રો જ્યાં બિહાર અને ઝારખંડની અંદર 80 લોકોના મોત થયા છે તેના વિશે તમને માહિતી આપે તો છેલ્લા 3-4 દિવસથી બિહાર અને ઉત્તર પ્રદેશની અંદર વાતાવરણમાં ગરમાહટ જોવા મળી, એટલે કે મોટી અફરાતફરી મચી ગઈ છે। ભારે આંધી તોફાન અને વાવાઝોડાને કારણે 80 લોકોના મોત પણ થયા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકારે જાહેર કરી વોર્નિંગ, ખાસ ચેતી જજો। મિત્રો તમને જણાવી દઈએ તો તમે જૂના વર્ઝન પર ફોન ચલાવતા હોય તો ખાસ ચેતી જજો। એન્ડ્રોઈડ ફોનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે, એટલે કે મિત્રો તમારો ફોન જો જૂનો હોય એટલે કે લગભગ 2 વર્ષ જૂનો હોય તો તમારે ખાસ હવે ચેતવું પડશે। મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, તેના વિશે તમને સમાચાર સમજાવી દઈએ તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે ફોન લીધા બાદ ફોનને કોઈ દિવસ જે છે તે અપડેટ કરતા હોતા નથી। તો મિત્રો ખાસ કરીને ફોનને સમયસર અપડેટ કરવો, કારણ કે તેનાથી મિત્રો તમને ભારે નુકસાન થઈ શકે જો અપડેટ નહીં કરો તો। તમારી સિસ્ટમને મિત્રો તાત્કાલિક અપડેટ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સે એન્ડ્રોઈડ યુઝર્સ માટે હાઈ રિસ્ક વોર્નિંગ ચેતવણી જાહેર કરી છે। ખાસ કરીને મિત્રો એવા મોટા ભાગના જે જૂના મોબાઈલ છે તે મિત્રો અપડેટેડ હોતા નથી, તો આવા મોબાઈલની અંદર મિત્રો રહેલા ડેટા જે છે તે ચોરી થઈ શકે તેવી આગાહી છે, તેવી માહિતી છે। એટલે કે મિત્રો ખાસ કરીને જેટલા પણ જૂના ફોન છે તેમાં સિસ્ટમ અપડેટેડ ના હોવાને કારણે તેવા ફોનમાંથી જે છે તે ડેટા ચોરી થઈ શકે, હેકર ફાયદો ઉઠાવી શકે। ડેટા એટલે કે મિત્રો તમારી ફોનમાં રહેલા દરેક ફોટા, દરેક માહિતી જે છે તે હેક થઈ શકે। તેનો ઉપયોગ જે છે તે લોકો તમારા બેંક ખાતાની ડિટેલ ટ્રેસ કરીને પૈસા લૂંટવા માટે પણ હેકર્સ કરી શકે। તો તમારા ડિવાઇસને પણ મિત્રો તમે નિયંત્રિત કરી શકો અને તમારો ફોન જો અપડેટેડ ના હોય તો અપ ટુ ડેટ રાખવો જોઈએ। તેનાથી મિત્રો કોઈ પણ વસ્તુની ભયંકર મિત્રો કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે તમારો ફોન જો અપડેટેડ રહેશે તો તેમાં હેકર્સ આવવાના અને સ્કેમ થવાના ચાન્સ ઘટી જાય છે। તો જો મિત્રો તમારો મોબાઈલ જૂનો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે કોઈના લાલિયાવાડા ચાલશે નહીં, ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી। ગુજરાતના શિક્ષણ મંત્રી મિત્રો પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હવે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે। તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ આપશે અને જે કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે। એટલે કે મિત્રો જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહેલા છે અને તેની સાથે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે, તો તેવા જે કોઈ પણ જિલ્લાઓની અંદર મિત્રો આવા ગેરવહીવટ કે ગેરનીતિની માહિતી મળશે તો તાત્કાલિક સરકાર કડકમાં કડક પગલાં લેશે। હવે કોઈની લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી। તો દોસ્તો ત્યાર પછીના સમાચાર જોઈ લે તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો, ચિંતાજનક સમાચાર સામે આવ્યા। મિત્રો તમે જાણો છો કે અત્યારે લોકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ખાસ કરીને વલખા મારી રહ્યા છે, કારણ કે અત્યારે મહામંદીનો દોર છે, તેવામાં લોકો જે છે તે પોતાના ઉદ્યોગ, નોકરી ધંધાથી છૂટી રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ હમણાં મિત્રો જે માવઠાઓ નોંધાયા તેને કારણે ખેતી ઉદ્યોગમાં પણ માઠી અસર થઈ છે। તેને કારણે મિત્રો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, તે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય।
મિત્રો જણાવી દઈએ તો આંકડાઓ વિશે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડ રૂપિયાની લોન જે છે તે લેવામાં આવી. ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડની કૃષિ લોન લઈ રહ્યા છે. સરકારે લોકસભામાં માહિતી આપી, તેમાં જાણવા મળ્યું કે 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% વધારે લોન લીધેલી છે. તેમાંથી મિત્રો જણાવી દઈએ તો વર્ષ 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડનો હતો. તે મિત્રો હવે લગભગ ડબલ થઈને 3,64,000 કરોડે પહોંચી ચૂક્યો છે. એટલે કે લગાતાર ખેડૂતો જે છે તે લોન વધુ રહી રહ્યા છે. ખાસ કરીને એવા મિત્રો ઘણા બધા ખેડૂતો છે કે જે જૂની લોન ભરવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને લોનના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. ત્યારબાદ ઘણા બધા ખેડૂતોએ લોન માફી અંગે પણ માંગણી કરી હતી. જો કે લોન માફી થવા અંગે કોઈ પણ સમાચાર કે કોઈ પણ ચર્ચા જે છે તે ઓફિશિયલી કરવામાં આવી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટે નિયમ તોડનારને આપી મોટી ચેતવણી, હવે નિયમમાં રહેજો. મિત્રો અત્યારે શહેર સહિતના રાજ્યભરના વિસ્તારોની અંદર રખડતા ઢોરો, તૂટેલા રસ્તાઓ અને ટ્રાફિક માર્ગો, ફૂટપાથ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ, આ દરેક મુદ્દાઓને કારણે જે છે તે અકસ્માતો વધી રહ્યા છે. તેને લઈને હાઈકોર્ટે મિત્રો જણાવી દીધું છે, રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા જે લોકો છે, જે તત્વો છે, તેમના વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ ધરવામાં આવે. કારણ કે મિત્રો ઘણા બધા લોકો બેફામ રીતે જે છે તે રસ્તા ઉપર બિહેવિયર કરતા હોય છે. તેને કારણે સામાન્ય જનતાઓને જે છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો તેવા લોકોને જે છે તેના વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ લેવામાં આવે તેવી મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો દર મહિને 3,000 આપનારી યોજના ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો આ યોજનાની અંદર દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયાની ભેટ મળશે. ભારત સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આ યોજના જે છે તે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિઓ લઈ શકે. જો મિત્રો તમે કોઈ લાભાર્થી છો તો તમે 18 થી 40 વર્ષના હોવા જોઈએ અને મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર સુધી આપવામાં આવશે. ત્યારબાદ આપવામાં આવશે. એટલે કે મિત્રો 18 થી 40 વર્ષની ઉંમર સુધી તમે જ્યાર સુધીના મિત્રો થાવશો તેની વચ્ચે જે છે તે તમારે દર મહિને આ યોજનામાં પ્રીમિયમ ભરવાનું રહેશે અને તે પ્રીમિયમ નજીવું હશે. એટલે કે 100 થી 200 રૂપિયાનું હશે અને આ જે તમે ભરેલા હશે તેના મિત્રો ફાયદો જે છે તે તમને 60 વર્ષની ઉંમર પછી મળશે. એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને તમને ઘરે બેઠા 3,000 અને વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવશે. કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે તે પણ તમને સમજાવી દઈએ તો ફેરૈયાઓથી લઈને માથે ભાર ઉઠાવનારાઓ, મોચી, કચરો ભેગો કરનારાઓ, ઘરગથ્થુ કામદારો, ધોબી, રિક્ષા ચાલક, જમીનવિહીન મજૂરો એટલે કે જમીન ના હોય તેવા પણ જે મજૂરો હોય છે તે, કૃષિ અને નિર્માણ શ્રમિકો, સાથે જ હાથસળ અથવા ચામડાના કારીગરો, ટૂંકમાં મિત્રો જે શ્રમિકો, કારીગરો અને ખેડૂતો છે તે લાભ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો સરકાર શું ઊંઘી રહી છે તેવા પ્રશ્નો રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે મોંઘવારીનો માહોલ ખૂબ જ વધી રહ્યો છે. તેને લઈને રાહુલ ગાંધી દ્વારા પણ સૂચના આપવામાં આવી. લસણ મિત્રો પહેલા 40 રૂપિયાનું કિલો મળતું હતું, તેના ભાવ પણ અત્યારે વધીને 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. 400 રૂપિયા સુધી કિલો અમુક વિસ્તારમાં બોલાઈ રહ્યા છે. સરકાર ઊંઘી રહી છે કે શું તેવા પણ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે જે છે તે કેન્દ્ર સરકારને ઘેરી છે. મિત્રો જણાવી દઈએ તો કોંગ્રેસના સાંસદ રાહુલભાઈ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા છે. તેમણે મંગળવારે એક વિડીયો શેર કર્યો હતો. પહેલા તેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે શાક માર્કેટમાં શાકભાજીના પણ વધતા જતા ભાવો જે છે તેમનો હિસાબ લઈ રહેવામાં આવી રહ્યો છે. વિડીયો સાથે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે લસણ એક સમયે 40 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, અત્યારે ક્યાં ભાવ પહોંચ્યો છે. લીંબુના ભાવ પણ ક્યાં પહોંચી રહ્યા છે. તેની સાથે મિત્રો ખાસ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકાર શું કરી રહી છે. રાહુલ ગાંધી સિવાય પણ મિત્રો વાત કરીએ તો આપણે પણ નોટિસ કર્યું છે કે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ભાવ વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવો જ હમણાં મિત્રો 50 રૂપિયા એક સાથે વધારી દેવામાં આવ્યા છે. તો આ મોંઘવારીને કારણે સામાન્ય માણસો કે જે અત્યારે મંદીના માહોલથી ગુજરી રહ્યા છે તેમને ઘર ચલાવવા, ગુજરાન ચલાવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત. કૃષિ ક્ષેત્ર હંમેશા ટોપ ઉપર એટલે કે મોખરે રહેશે. મિત્રો વર્ષ 2028 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા મહાસત્તા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધું છે. તેની વચ્ચે કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જણાવી દીધું કે ત્રીજી સૌથી મોટી મહાસત્તા અથવા તો ઇકોનોમી જે છે તે ભારત બનશે ત્યારે પણ કૃષિ ક્ષેત્ર એટલે કે ખેડૂત અને ખેતી ક્ષેત્ર હંમેશા મોખરે રાખવામાં આવશે. તેમણે મિત્રો ભારત સરકાર દરેક રાજ્ય સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે સરકાર, તેવું પણ જણાવ્યું. એટલે કે સરકાર જે છે તે આગળ પ્રગતિ કરશે, ભારત દેશ આગળ પ્રગતિ કરશે, પરંતુ ખેતીવાડી અને કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે તેવી શિવરાજસિંહ ચૌહાણ કૃષિ મંત્રીએ જાહેરાત કરી.
ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો નવી 5000 રૂપિયાની નોટ જે છે તે જાહેર કરવામાં આવી કે શું? મિત્રો જણાવી દઈએ તો સોશિયલ મીડિયા ઉપર એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં લખવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 5000 રૂપિયાની નવી લીલા કલરની નોટ બહાર પાડી છે. બાજુમાં મિત્રો તમે ફોટો પણ જોઈ શકો. આવા મેસેજો છે તે ગ્રુપમાં આવી રહ્યા છે. હકીકતમાં 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો સરકારે નિર્ણય લીધો ત્યારબાદ આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ મિત્રો, આરબીઆઈના ગવર્નરે કહ્યું કે વર્તમાનમાં ચલણ પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને અત્યારે જે છે તે સૌથી મોટી 500 રૂપિયાની નોટ છે તે પર્યાપ્ત છે. આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો અમલમાં છે અને આ 500 રૂપિયાની જે નવી નોટ જાહેર થઈ તેવા મિત્રો જે ખોટી સમાચાર, ખોટી અફવા જે છે તે આવી રહ્યા છે તેનાથી બચીને રહેવું. વોટ્સએપની અંદર અને ફેસબુકની અંદર પણ તમે આવા સમાચારો ઘણી જગ્યાએ જોતા હશો. નવી નોટ લીલા કલરની, તેની ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં. માત્ર જો કોઈ નવી નોટ જાહેર થશે તો આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવશે. અત્યાર સુધી મિત્રો કોઈ સૂચના મળી નથી. આવી કોઈ પણ પ્રકારની નોટ જાહેર કરવામાં આવી નથી. તો ત્યાર પછીના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોની માટે જમીનના કાર્ડ હવે બનાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે દરેકે દરેક ખેડૂતોના કાર્ડ બનશે અને આ કાર્ડ ખેડૂતોને ઘણો બધો ફાયદો અપાવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મિત્રો કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે. તેની વચ્ચે ખેડૂતોની આવક વધીને તેમને સશક્ત બનાવવા માટે, કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ બનાવી છે. તેમાંની આ એક યોજના છે જેમાં સ્વસ્થ ધરા ખેત હરા નામે મિત્રો અત્યારે મંત્ર લાગુ કરવામાં આવશે અને આ જે કાર્ડ બનાવવામાં આવશે તેનું નામ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ. આ કાર્ડની અંદર જે છે તે ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેમના ખેતરનો દરેકે દરેક વસ્તુઓ તેમાં લખેલી હશે. એટલે કે આ કાર્ડ જે છે તે તમારા ખેતરને લગતી દરેકે દરેક વસ્તુઓ સાચો છે. જેમ કે તમે કઈ ખેતી કરો છો, કેટલો તમારો પાક ઉપજે છે, તમારી જમીનની ફળદ્રુપતા કેવી છે, આ દરેકે દરેક વસ્તુ આ કાર્ડની અંદર લખેલું હશે. તો ખેડૂતો માટે જેવું એટીએમ કાર્ડ આવે છે તેવું નવું કાર્ડ બનાવવામાં આવશે અને આ કાર્ડ જે છે તે ખેડૂતોને ફાયદો અપાવશે. ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને આ કાર્ડ જે છે તે જારી કરવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો યુવાઓ માટે નવી યોજના, સરકાર આપશે 8000 રૂપિયાની સહાય. મિત્રો ભારત સરકારે યુવાઓને રોજગાર આપવા માટે, સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે. હવે મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી મિત્રો આ યોજના દ્વારા જે છે તે 40 જેટલા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. એટલે કે માત્ર 1-2 સેક્ટર નહીં પરંતુ 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોની અંદર, જુદા જુદા કાર્યોની અંદર યુવાઓને તાલીમ આપવામાં આવશે. અને એટલું જ નહીં, આ તાલીમ પૂર્ણ થાય ત્યારબાદ યુવાઓને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આનાથી મિત્રો યુવાઓને રોજગાર મળશે. આ ઉપરાંત મિત્રો તાલીમ દરમિયાન તેમને દર મહિને 8000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ મળશે. એટલે કે મિત્રો યુવાઓ જે છે તેમને સરકાર જે છે તે ખાસ કરીને જ્યારે તાલીમ આપશે આ યોજના અંતર્ગત કામ શીખવાડશે ત્યારે મિત્રો એવું નહીં કે મફતમાં શીખવાડશે. દર મહિને 8000 રૂપિયાનું પેન્શન સ્ટાઇપન્ડ પણ મળશે. અને મિત્રો ખાસ કરીને સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ થવા જઈ રહી છે. તો જો મિત્રો તમારી પાસે પણ રોજગાર ના હોય તો તમે પણ આ યોજનામાં લાભ લઈ શકો. એમાં તમને મિત્રો 40 જેટલા જુદા જુદા કામો છે તેમાંથી કોઈ પણ કામ તમે શીખી શકો. તમને તાલીમ આપવામાં આવશે અને જ્યાં સુધી શીખશો ત્યાં સુધી 8000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ મળશે અને ત્યારબાદ પ્રમાણપત્ર પણ મળશે જેનાથી તમે રોજગાર શોધી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 10,500 નવા કેમેરાઓ લગાવવામાં આવશે. સાવધાન થઈ જજો મિત્રો. રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા લગાવવામાં આવશે અને આ કેમેરા જે છે તે મિત્રો 54 જેટલા શહેરોમાં ગુજરાતમાં લગાવવામાં આવશે. આ કેમેરા શું કામ લગાવવામાં આવ્યા છે તે જાણવું તમારે જરૂરી બનશે, કારણ કે રાજ્યના 2000 જંકશનો ઉપર એટલે કે સ્ટેશનો ઉપર આ કેમેરા લગાવવામાં આવવાના છે. અને આ વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ એ છે કે ગુજરાત રાજ્યના નાગરિકોની સુરક્ષા વધે, ટ્રાફિક સંચાલન સારી રીતે થઈ શકે અને નિયંત્રણ પણ સારી રીતે મળી શકે. એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે જે કંઈ પણ બનાવો બની રહ્યા છે તે બનાવો માટે જે પ્રૂફ માટે કેમેરા જોયા હોય છે તો તે માટે લોકોની સુરક્ષા માટે કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજું મોટું કારણ એ છે કે મિત્રો આ કેમેરા લગાવવાનું કે ટ્રાફિકનું નિયમન થઈ શકે. એટલે કે મિત્રો જ્યારે તમે ક્રોસિંગ પાસ કરશો એટલે કે સિગ્નલનું પાલન નહીં કરો અથવા તો હેલ્મેટ વગર ગાડી ચલાવશો તો પણ આ કેમેરાઓ તમારી ઉપર બાજ નજર રાખશે અને ટ્રાફિક નિયમનમાં પણ મિત્રો મદદરૂપ થશે. અને ખાસ કરીને કોઈ પણ ઘટના ઘટે છે તો ઘટના બાદનું વિડીયો રેકોર્ડિંગ પણ મિત્રો આ કેમેરા આપીને દેશે. તેનાથી મિત્રો 10,500 નવા કેમેરાઓ લગાવવામાં આવનાર છે. તો દરેકે દરેક લોકો જે છે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો જેથી ખાસ કરીને મિત્રો તમારું ચલાણ અથવા ઈ મેમો ના કપાય.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે તમારે બધા પ્રૂફ દસ્તાવેજો એક કરવા પડશે. મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા જન્મ તારીખનો દાખલો છે તો સમાચાર મિત્રો જાણવા તમારે જરૂરી છે, કારણ કે હવે દરેક દસ્તાવેજને લઈને કોર્ટ દ્વારા મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે. મિત્રો જન્મ તારીખને દાખલા, જન્મ પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખના દાખલાને લઈને મિત્રો જે મૂંઝવણ હતી તેનો મિત્રો ફેસલો થઈ ચૂક્યો છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે હવે જો તમારી પાસે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આ તમામ જે દસ્તાવેજો છે તેના ઉપર લખેલી જન્મ તારીખને માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે લાયસન્સ, આ ગમે તે દસ્તાવેજો એની ઉપર જે જન્મ તારીખ લખેલી હશે તેને માન્ય નહીં ગણવામાં આવે, પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ લખેલી હશે તેને જ માન્ય ગણવામાં આવશે. તો તમારે જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ હોય તે બધા દસ્તાવેજોમાં એક કરાવવાની રહેશે, કારણ કે આધાર કાર્ડમાં કોઈ બીજી તારીખ હશે તો તેને માન્ય ગણવામાં નહીં આવે. માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલામાં જે વસ્તુ હશે તેને જ સાચી ગણવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો નાગરિકોને મળ્યો મોટો હક. હવે મિત્રો તમારી ફરિયાદ સીધી મોદીજી સુધી થશે. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી કોઈ પણ સરકારી કામ તમારું અટક્યું હોય અને લાંબા સમયથી જો અટકાયેલું હોય, અથવા મિત્રો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ ના મળતો હોય, અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય તો મિત્રો ચિંતા કરવાની જરૂરિયાત નથી. હવે તમારી ફરિયાદ જે છે તે સીધી મોદીજી સુધી પહોંચી શકશે. ભારત સરકારની મિત્રો સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપથી પણ પૂરું થઈ જશે. એટલે કે મિત્રો તમારી ફરિયાદ સાંભળવામાં પણ આવશે. હવે મિત્રો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. કઈ રીતના ફરિયાદ થાય તે પણ તમને શીખવાડું. તેના પહેલા મિત્રો જણાવી દઈએ કે જો તમારી મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય કોઈ પણ યોજનાઓનો લાભ લેવામાં, અથવા તો તમારું મિત્રો કોઈ પણ સરકારી કામ અટકેલું હોય તો આ અંગે મિત્રો તમે ફરિયાદ કરી શકો. તેમાં સૌથી પહેલા મિત્રો કઈ રીતના ફરિયાદ થશે તે જણાવી દો. તો સૌથી પહેલા મિત્રો તમારે જે છે તે વેબસાઇટ પ્રધાનમંત્રી pm.india.government.in ઉપર મિત્રો તમારે જવાનું રહેશે. ગૂગલ ઉપર જઈને તમારે આ વેબસાઇટ ખોલવાની હશે. વેબસાઇટ ખોલ્યા બાદ મિત્રો જે છે તે પ્રાઇમ મિનિસ્ટરને લખો પર મિત્રો એવો ઓપ્શન લખેલો આવશે કે પ્રાઇમ મિનિસ્ટરને લખો. તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે છે તે ખાસ કરીને વડાપ્રધાન કાર્યાલયની કોઈ પણ ફરિયાદ ઓનલાઈન તમે મોકલી શકો. હવે મિત્રો તમારી પાસે જે છે તે ખાસ કરીને એક CP ગ્રામ પેજ ખુલશે. આ પેજ ઉપર મિત્રો ફરિયાદ જે છે તે તમે નોંધાવી શકો. તેમાં તમારો નોંધણી નંબર પણ આપવામાં આવશે. દરેક વિગત પણ લખવામાં આવશે. તો ત્યાં મિત્રો જે છે તે તમે તમારી જે કંઈ પણ ફરિયાદ હોય તે લખી શકો. તે મિત્રો PM સુધી પહોંચશે, એટલે કે મોદી સુધી પહોંચશે અને તેનું મિત્રો સમાધાન પણ નિશ્ચિતપણે કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે. તમને મિત્રો જણાવી દઈએ તો આ સમય જે છે તે અત્યારે હવે પુરુષ અથવા મહિલાઓને ઇક્વલી ગણવામાં આવે છે. એટલે કે જેટલો પગાર મિત્રો પુરુષ પાડી રહ્યા છે, મહિલાઓ પણ હવે મિત્રો પાછળ રહી નથી. તેવામાં અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં મહિલાઓ પણ પગભર થઈ શકે અને સશક્તિકરણ પામી શકે તે માટે સરકાર અનેકો યોજનાઓ લાવે છે. તો મિત્રો માર્કેટની અંદર મહિલાઓ પણ પોતાનો નાનકડો વ્યવસાય અથવા ધંધો શરૂ કરીને પોતાના પતિને ટેકો આપી શકે તે માટે સરકારે આ યોજના લાદી છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીની લોન સહાય યોજના આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો 307 વિવિધ પ્રકારના કામો સાથે જોડાયેલી મહિલાઓને લોન મળશે, જેમાંથી બ્યુટી પાર્લર ખોલવું અથવા દરજી કામ કરવું, મસાલાની બનાવટ, અગરબત્તી બનાવવી, પાપડ બનાવવા, ભરતકામ કરવું કે દૂધને લગતી, ડેરીને લગતી કોઈ પણ વસ્તુઓ બનાવી, વાનગીઓ બનાવીને વહેંચવી. તો આટલા મિત્રો જેટલા પણ મિત્રો મહિલાઓ જે છે તેવા 307 પ્રકારના કામો જે છે તેમાં ઉમેરવામાં આવ્યા છે. તેઓ મિત્રો ધંધો કરવા માટે મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે 2000 રૂપિયાની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા મળશે. મિત્રો એવા ખેડૂતો કે જે PM કિસાન સન્માન નિધિ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર સરકાર 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000 આપે છે, પરંતુ હવે તે મિત્રો અન્ય રાજ્યોમાં પણ વિસ્તરી રહ્યું છે. એટલે કે હમણાં જ દિલ્હીની અંદર ભાજપની સરકાર બની. તો આ સરકાર બન્યા બાદ મિત્રો ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે કે દિલ્હીની અંદર પણ હવે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000ના હપ્તા આપવામાં આવશે. એટલે કે જે PM કિસાન યોજનાના હપ્તા મળે છે તે મિત્રો રાજસ્થાન અને દિલ્હીમાં ભાજપ સરકાર છે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે 2000ની જગ્યાએ ખેડૂતોને 3000ના હપ્તા મળશે. એટલે કે 1000નો વધારો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે છે તે ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતમાં માત્ર 2000ના જ હપ્તા મળે છે. જ્યારે દિલ્હીમાં ભાજપ સરકાર બની તેને હજુ પણ મિત્રો 3 મહિના પણ પૂર્ણ નથી થયા. તેવામાં જ ત્યાંની સરકારે ત્યાંના ખેડૂતો માટે 1000 રૂપિયામાં હપ્તામાં વધારો કર્યો છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરી આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ મિત્રો આ સમાચાર ખાસ દરેક વ્યક્તિઓએ જાણવા જરૂરી છે મિત્રો. અત્યારે જે છે તે એઆઈ અને ટેકનોલોજીનો જમાનો છે ત્યારે વધુ મિત્રો એક દાખલો સામે આવ્યો છે, તમને જણાવી દઈએ, તમે જાણીને ચોંકી જશો. કારણ કે મિત્રો અત્યારે જે છે તે મોટા ભાગના વસ્તુઓ ઓટોમેટિક થવા લાગી છે, ટેકનોલોજીનો જમાનો છે. પરંતુ એક નવો કેસ સામે આવ્યો છે જેમાં એક બાળક જે છે તે મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જન્માવવામાં આવ્યું છે. કોમ્પ્યુટર અને રોબોટ મિત્રો અત્યારે એક ફેક્ટરી ચલાવવા માટે નથી, પરંતુ બાળક પણ હવે પેદા કરી શકે. તાજેતરમાં મિત્રો દુનિયાનો પ્રથમ બાળક જન્મી ચૂક્યું છે કે જે માણસો દ્વારા નહીં પરંતુ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે. સમગ્ર પ્રજનન દવા જગતના મિત્રો એક મોટું માઇલસ્ટોન છે, કારણ કે એવા કપલો કે જે મિત્રો કોઈ પણ રીતે સક્ષમ નથી બાળકો બનાવવા માટે, તો તેવા કપલો માટે મિત્રો વરદાન બની શકે આ ટેકનોલોજી. કારણ કે મિત્રો આ જે છે તે ખાસ કરીને એઆઈની પદ્ધતિનો ઉપયોગ કરવા, આમાં મિત્રો માણસનું કોઈ પણ પ્રકારનું કોઈ લિક્વિડ લેવામાં આવતું નથી, માણસનો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. એઆઈ અને ટેકનોલોજીની મદદથી મિત્રો જે છે તે ખાસ કરીને એઆઈ રોબોટિક્સની મદદ કરીને બાળકનો જન્મ પણ થયો છે. અને મિત્રો વિશ્વનું પહેલું બાળક મિત્રો ગઈકાલે જે છે તે જન્મ પામી પણ ચૂક્યું છે. કોઈ પણ કારણસર જો કોઈ વ્યક્તિ માતા પિતા ના બની શકતા હોય તો તેવા લોકો માટે આ ટેકનોલોજી વરદાન બનીને આવી શકે.